નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના એવા મહાન કલાકાર એવા ઉપેન્દ્ર ત્રિવેદીજી વિશે. સાહેબ, અભિનય સમ્રાટ એમણે એમ નથી કીધા. એમનું જે નોલેજ ને સાહેબ, એમને પાઘડીનો એક જે આંટી હોય ને એની જાણકારી કે આ પ્રાંતનો આ કેરેક્ટર છે તો આવી પાઘડી એની હોવી જોઈએ, એની ભાષા આ હોવી જોઈએ. વિદ્વાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ગામડા અને સિટીના બંને લોકોના દિલમાં રાજ કરેલું છે. વિચાર મારું કાળજું કોરી નાખે છે. બીજો કોનો? જેના ગુણનો નહીં પાર એવા ગુરુનો. તોળાંદે તમે એકલા વાયકે જાઓ. એમનો અભિનય મારાથી નહીં. જે આપણા દિલને સ્પર્શી જતો, એક એવા કલાકાર કે જેના અભિનય આપને હંમેશા એવું ફીલ કરાવતું કે આ જે કેરેક્ટર છે એ જ્યારે હશે ત્યારે ખરેખર એ આ જ હશે. તારા ધણીએ કચ્છજી કચેરીમાં હી જેસલ જાડેજાને જાહેર કરવાના જે બીડા ચાવ્યા છે એ એના ગળા હેઠે ઉતરે હી મોર. હું એનો વંશ વેલો વાડી નાખીશ. મિત્રો, જે ભાષામાં જે ગુજરાતની દરેક જિલ્લાની દરેક ગામડાની ભાષાઓથી વાકેફ હતા, આ જોવો તમે જેસલ તોરલમાં એક કચ્છી ભાષા બોલે છે અને પ્યોર કચ્છી, એટલે કે એમનું જે નોલેજ, એમનું જે ગ્રહણ કરવાની શક્તિ અને એ જે આપણી સમક્ષ રજૂ કરતા એ ખરેખર દિલને એક આમ મોજ કરાવી દેતું. પણ જવ જેટલા જાળા અને વાળા ઊંધો વતન તો આણીએ ઉચાળા. અરે ઈ પાદર તમણે પોરહા. વાહ મહેમાન, તમારા ગળામાં તો મોરલા ગહેકે છે. પડઘા પાડે એવો ડુંગરા જેવો ડાયરો બેઠો હોય તો માણસના ગળાએ મોરલા જેવા થઈ જાય. બાપુ વાહ, તમારી વાણીમાંથી મધ ને વિચારમાંથી સરસ્વતીની કૃપા વહે છે. એટલે કહું છું, ઉઠો રાણી, આવડી રીત તમને શોભતી નથી. મિત્રો, ઉપેન્દ્ર ત્રિવેદી દરેક પોતાના અભિનયમાં એ એવી મહેનત કરતા, એ એવી કોશિશ કરતા જાણે પાત્ર આપણી સામે જીવંત કરી દેતા. એના ચહેરાના હાવભાવ, આંખોની વસા, બોલવાના સંવાદ, અનોખી શૈલી આજે પણ એ બધા જ કલાકારોને, જેટલા પણ નવા કલાકારો છે એ લોકોને એક પ્રેરણા પડે છે કે મિસ્ટર પરફેક્ટ જે બનવું હોય ને, આપણે જે બોલીવુડ ને હોલીવુડના જે કલાકારો જોઈએ છીએ, પણ મિસ્ટર પરફેક્ટ કે જે પોતાને એમાં ઝોકી દેતા, એ કોઈ બી શૂટિંગ પહેલા એનું અનુષ્ઠાન કરતા, એને એ કલાકારને, પાત્રને, એ જે વ્યક્તિ છે એને પોતાની અંદર સમાવી લેતા, એના વિચારોને, એનું જે જીવન છે એને અંદર જીવતા. ત્યારે મિત્રો એ ઉપેન્દ્ર ત્રિવેદી, મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદી એવા કલાકાર છે કે જેને અભિનય ક્ષેત્રે ગુજરાતી ફિલ્મોને પોતાના અભિનયની કળાથી એક અલગ લેવલે પહોંચાડી દીધી હતી. લોકોને થિયેટર સુધી ખેંચવામાં અને ખેંચી લેવામાં સફળ રહ્યા છે. નહીતર ગુજરાતી પબ્લિક ગુજરાતી સિનેમા જોવા ખૂબ ઓછું આવતું હતું, પણ તેમને એ કરી બતાવ્યું છે, ઓડિયન્સને એ થિયેટરો સુધી પહોંચાડ્યું છે. બોલ બેટા, જીવતા તો તને લાડ ન લડાવી શક્યો, પણ મુવા પછી તો તારા કોડ પૂરા કરું. બોલ. મિત્રો, એને અમુક પાત્રો જે કરેલા છે મારું વચન છે બેટા, એ કદાચ એ બીજું કોઈ ન કરી શકે. એ પછી એના લગતી ફિલ્મો, એના જેવી ફિલ્મો ઘણી બધી આવી, પણ એને જે પાત્રને ન્યાય આપ્યો હતો એ ખરેખર ગજબ ન્યાય આપ્યો છે પાત્રોને. અને એને જે અનુષ્ઠાન કરેલું છે એ બીજા કોઈ કલાકાર માટે એ શક્ય જ નથી. એટલી મહેનત, એટલું એમને એમાં પોતાને ઝોકી દીધા છે. એ આપણા ઉપેન્દ્ર ત્રિવેદી એમના અભિનય સમ્રાટ થોડા બન્યા છે. વચન કેમ મિથ્યા था. ખમ્મા ખમ્મા વે 9 લાખ
લોબડી આડીના તને રખવાયા હું ચારણ જય જોગ માયા આઈમાં મારું નામ વરુડી મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબે જે પિક્ચરો કરી છે અને એમાં જે અનુષ્ઠાન કરેલું છે તેના તેને સાક્ષાત્કાર પણ થયેલો છે, તેમાં તેના પરચા પણ. હા મારા વીર જુનાનાના ધણીનું ગરવાના રખેવા મિત્રો જેમ કે રા નવઘણ પિક્ચરમાં જ્યારે આ વરુડીમાં એક ચકલી બનીને આવવાના હોય છે આમ, અને ખરેખર એ ચકલી બનીને આવે છે. આવા તો અનેકો પરચા, અનેકો સાક્ષાત્કાર એમને પોતાની ફિલ્મોમાં જોયા છે. મિત્રો એ મહાન અભિનેતા આજ આપણી વચ્ચે તો નથી રહ્યા, પણ એનો અભિનય અને એને જે કળાની ઓજસ પાથરેલી છે એ હંમેશા આપણી વચ્ચે રહેશે. એના જેવા કલાકાર હવે ગુજરાતી સિનેમાને મળવા ખૂબ જ મુશ્કેલ છે. મને તો એની લગભગ તમામ ફિલ્મો ગમે છે. આપની કઈ મનપસંદ ફિલ્મ છે કોમેન્ટ કરીને મને જણાવજો. જો મારો વિડીયો પસંદ આવ્યો